નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદથી અમારા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, કેમેરામેન સેન્સિંગ બારિયા સાથે। શિયાળાની ઋતુ પૂર્ણ થતા વસંત પંચમીનો આરંભ થતા ધરતી માતાનો રંગ કેસુડાથી રંગાયો અને ઉનાળાની શરૂઆત થઈ। મળતી માહિતી મુજબ જેમ કે એક અધિકારીની બદલી થાય અને બીજો અધિકારી હાજર થઈ અને ચાર્જ સંભાળે, એ રીતે શિયાળુ સત્રમાં પૂરું થતા ઉનાળાની ઋતુની શરૂઆત થતા ઉનાળાની સિઝન શરૂ થતા ધરતી માતાએ કેસુડાથી કેસરિયા રંગના વસ્ત્રની ચાદર ધારણ કર્યું હોય તેવું શરૂઆતમાં જોવા મળી રહ્યું છે। ખાખરાના વૃક્ષો પર કેસરીયો રંગ ધારણ કરતા પક્ષીઓ ખાખરાનો પર કિલરવ કરતા જોવા મળ્યા છે અને ઉનાળાનો દિવસ પણ પ્રકૃતિને નવું સર્જન થતું જોવા મળી રહ્યું છે। જંગલોમાં વૃક્ષો નવા વસ્ત્રો ધારણ કરશે, જે વસંત પંચમીની શરૂઆત થઈ ચૂક્યાના અણસારો જોવા મળે છે। તમામ વૃક્ષોના પાન ખરી અને ઉનાળો બેસતા નવા પાન વૃક્ષોની હારમાળા પર જોવા મળશે અને ઉનાળો એનો વહીવટ કરી અને ચોમાસાને ચાર્જ આપશે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોરની સાથે સેન્સિંગભાઈ બારિયા। આજે અમે મોરજરી ગામે, મધ્યપ્રદેશની મોરજરી ગામે ઇટાવા મોરજરીના સ્થળ પર આવીને ઉપસ્થિત છે। ત્યારે હાલમાં જે શિયાળુ ઋતુ પૂર્ણ થતાં ઉનાળુ ઋતુ શરૂ થઈ વસંત પંચમીના બેઠા પછી જે ધરતી માતા પર જે વૃક્ષો છે અને આંબો છે, ખાખરો છે, જેને કેસુડો આવીને ઉપસ્થિત છે, ત્યારે આપણે આ કેસુડાની અંદર જે નવા ઉનાળુની સિઝનની અંદર જે પ્રકૃતિની લેણ દેણ છે, જે ધરતી માતા છે લાલ રંગ ધારણ કરી રહી છે, તો એવી જગ્યાએ આપણે હું કેમેરામેનને કહીશ કે આ કેસુડો ને કેમેરામાં કેદ કરીને આને ઉજાગર કરવા માટે અને પ્રકૃતિની પૂજા કરી આ ઉનાળુ સિઝન પૂરો થતા આજે જેમ સરકારી કર્મચારીઓ પોતાનો સાથ છોડીને બીજી જગ્યાએ જાય છે, તેમ શિયાળુ સિઝન પૂર્ણ થતાં શિયાળુ ઋતુ ઉનાળુ ઋતુને સાથ આપીને તેમનો ઉનાળુ પ્રવેશ કરતા દરેક વિસ્તારની અંદર, દરેક જળ જંગલ જમીનની અંદર એનું પરિવર્તન આવે છે અને આંબાએ મોર આવી જાય છે, ખાખરાએ કેસુડો આવીને ઉપસ્થિત છે। ત્યારે આવી આ ધરતી માતાની જે લેણ દેણ છે એના માટે આપણે આજે હાઇલાઇટ કરી રહ્યા છે। હું ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટિંગ તરીકે દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર ની સાથે સેન્સિંગભાઈ બારિયા, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ